सीबीआई इंक्वायरी क्यों नहीं होती? सिर्फ एक सवाल है। मैं मांग करता हूँ आप भी कोशिश करिए, मैं उस परिवार के साथ हूँ, अगर मैं कुछ कर पाऊँ उस परिवार तक अगर मेरा संदेश पहुँच पाए, मैं आपके लिए कोई भी मदद कर पाऊँ, फाइनेंशियल मदद हो, किसी भी प्रकार की मदद हो, कानून से संबंधित मैं अगर कुछ कर पाऊँ, प्लीज कृपया करके। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ઇન્ડિયાના સૌથી મોટા આર્મી ટ્રેનર અને જેમને મિત્રો ઘણી બધી ફિલ્મની અંદર કામ પણ કર્યું છે અને જેમનું મિત્રો આપણા ઇન્ડિયાના મિત્રો સૌથી મોટા યોદ્ધા તરીકે પણ ઓળખાય છે, જેમ કે સિફુજી શૌર્ય। હવે સિફુજી શૌર્ય મિત્રો અત્યારે જે ગોંડલની અંદર જે રાજકુમારનું જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો તેના માટે મિત્રો અત્યારે તે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને તેમને મિત્રો અત્યારે એવું પણ કહ્યું છે કે આ કેસની અત્યારે સીબીઆઈ જાંચ કરવામાં આવે। અને વધુમાં મિત્રો તેમને શું કહ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે સિફુજી શૌર્યએ મિત્રો એવું કહ્યું છે કે આ કેસને અત્યારે સીબીઆઈને સોંપી દેવામાં આવે અને આ કેસની અંદર જે રાજકુમારનું જે અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસની અંદર અત્યારે સીબીઆઈની જાંચ કરવામાં આવે તેવી મિત્રો અત્યારે સિફુજી શૌર્ય છે તેમની પણ અત્યારે હવે માંગણી ઉઠી છે। અને વધુમાં મિત્રો સિફુજી શૌર્યએ જે રાજકુમારનું મોત થયું છે તો તેના પરિવાર માટે એવું કહ્યું કે તેમના પરિવારને મારી કોઈ પણ જરૂર હશે, ફાઇનાન્શિયલ અથવા તો કોઈ પણ એજ્યુકેશન, મારી કોઈ પણ જાતની મદદની જરૂર હશે તો તેમની હું જરૂરથી મદદ કરીશ, એવું મિત્રો અત્યારે જે સિફુજી શૌર્ય છે તેમનું મિત્રો અત્યારે નિવેદન સામે આવી રહ્યું છે। તો ગોંડલની અંદર જે મિત્રો અત્યારે જે રાજકુમારનું જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસ મિત્રો હવે ધીમે ધીમે વધી રહ્યો છે, કારણ કે મિત્રો પહેલા આ કેસને તો બધો કાંઈ રિસ્પોન્સ મળતો નથી, પરંતુ અત્યારે હવે જે ઘણા બધા અમુક મોટા લોકો છે એ પણ હવે આ કેસમાં ઉતરી રહ્યા છે। અને અત્યારે મિત્રો આપણા ઇન્ડિયાના સૌથી મોટા આર્મી ટ્રેનરને જે મિત્રો એક યોદ્ધા તરીકે પણ ઓળખાય છે અને અવારનવાર મિત્રો તમે ફિલ્મની અંદર જોતા આવતા હશો, જેમ કે સિફુજી શૌર્ય। હવે સિફુજી શૌર્ય પણ મિત્રો રાજકુમારને ન્યાય અપાવવા માટે હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને તેમનું મિત્રો એવું પણ નિવેદન આવ્યું હતું કે જો આગામીના સમયમાં જરૂર પડશે અને તેમને જો મંજૂરી આપવામાં આવશે તો તે મિત્રો આગામીના સમયમાં આપણા ગુજરાતમાં પણ આવી શકે છે। તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે તો એક લાઈક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયો।